દ્વારકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા। ઇસ્કોન ગેટ ભદ્રકાળી વિસ્તારમાં પાણી ભરાયા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્યાંક ને ક્યાંક વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે હું આપને વાત કરીશ દ્વારકા, મીઠાપુર અને ઓખાની। સવારના પોરમાં જે ઓખા, મીઠાપુર અને વરવાળા જેવા વિસ્તારોમાં વરસાદ હતો ને હાલમાં દ્વારકામાં પણ વરસાદ વરસી રહ્યો છે ને ક્યાંક ને ક્યાંક કહી શકે કે વરસાદ પડવાની સાથે જે દ્વારકાના રોડ રસ્તાઓ છે ત્યાં પાણી ફરી વળ્યા છે। અને હાલમાં ભદ્રકાળી ચોક વિસ્તાર હોય, ઇસ્કોન ગેટ હોય, રેલવે સ્ટેશન હોય, આવા વિવિધ જે વિસ્તારો છે ત્યાં વરસાદને લઈને પાણી ફરી વળ્યા છે। ને કહી શકાય કે હજુ પણ કાળા ડિબાંગ વાદળ હોય ને ક્યાંક ને ક્યાંક દ્વારકામાં વરસાદ હજુ વધુ આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। અને હવામાન વિભાગની પણ આગાહી હોય તો સમગ્ર ગુજરાતમાં જે વરસાદને લઈને હાલમાં દ્વારકામાં પણ વરસાદ વરસી રહ્યો છે। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।